નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ભડકો. અમારી સાથે બનાસકાંઠાથી જોડાયા છે મનોજભાઈ પંડ્યા. આપણે પેલા મનોજભાઈ પંડ્યા દ્વારા જ તેમનો ટૂંકો પરિચય જોઈશું. મનોજભાઈ, આપનો ટૂંકો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો. મારું નામ મનોજ કુમાર પંડ્યા છે અને હું વ્યવસાય ફાર્માસિસ્ટ છું અને અત્યારે હિતક સમિતિનો હું ફાર્મસી કાઉન્સિલ છે મારી, બરોબર, એમાં ચેરમેન છું જી અને મનોજભાઈ. બનાસકાંઠા જિલ્લા ફાર્મસી એસોસિએશનનો પ્રમુખ છું. ઓકે મનોજભાઈ, બનાસકાંઠા જિલ્લાના ફાર્મસી એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. મનોજભાઈ મેડિકલ ફિલ્ડ સાથે પણ જોડાયેલા છે. મનોજભાઈ, પહેલા તો વાત એવી કરવી છે કે મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છો તમે, તો ખરેખર ફાર્મસી વાળાનો મુખ્ય જે હેતુ એ શું હોવો જોઈએ? મેઇન તો એવું છે કે સાહેબ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક 1948 અનુસાર, બરોબર, ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થાય એટલે ટોટલી ફાર્માસિસ્ટની જે રિસ્પોન્સિબિલિટી છે ડ્રગ્સ ડિસ્પેન્સિંગની, મેડિકલ એરર ના થાય, કોઈ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ લેટર હોય તો પરફેક્ટલી વાંચી શકે, ડોઝ કમ્પ્લીટ લખેલો છે કે નહીં એ બી જોઈ શકે, કેટલી સ્ટ્રેન્થ આપવાની છે, ક્યારે આપવાનો છે ડોઝ, બરોબર, એ બધું પરફેક્ટ વેરીફાઈ કરી આમ દવા આપી શકે. એ થોડો મેઇન હેતુ છે સમાજની અંદર. તો ઘણી વાર આપણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા જોઈએ છીએ કે કોઈ ભાઈ હોય પોતાની પેન ચાલુ કરવા લીટા મેડિકલ હમ. સ્ટોરવાળાને ત્યાં લખી દેતા હોય અને પછી પેલો ત્રણ દવાઓના નામ બોલે. તો જ્યારે કોઈ પ્રિસ્ક્રિપ્શન લખનાર વ્યક્તિ વાંચી ન શકાય એવા શબ્દોમાં પ્રિસ્ક્રિપ્શન લખે તો એ માટે તમે શું કહી શકો? સાહેબ, મારા અંદાજે, મારા જાણવા મુજબ 2 વર્ષ પહેલા કદાચ સુપ્રીમ કોર્ટે બી આનો માટે આદેશ આપ્યો હતો અને ટોટલી બી આઈએમએ જે ગ્રુપ છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એનાથી બી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દરેક ડોક્ટરે ફરજિયાત કેપિટલ લેટરની અંદર પ્રિસ્ક્રિપ્શન લખવા, બરોબર, અથવા જનરિક નામ લખવું, દવાનું જનરિક નામ લખવું, કોઈ બ્રાન્ડ નામથી દવાઓ લખવી નહીં, બરોબર, એટલે જેથી કરીને જે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે એને પરફેક્ટલી આઈડિયા આવે કે ખરેખર ડોક્ટરે કઈ દવા લખી છે અને એ દવા જે લખી છે એ સાચી છે અને જે ડાયગ્નોસિસ કર્યું છે ડોક્ટરે એની જે દવા છે એને લગતી છે કે નહીં, એ થોડું ટોટલી ક્લિયરિટી એ વસ્તુથી થઈ જાય સાહેબ. પણ કદાચ જેનરિક દવા ના લખી હોય અને કદાચ અવાચ્ય હોય કે જે હમ. પ્રમાણે પેશન્ટ વાંચી શકે નહીં અથવા તો સમજી ના શકે, તો એ માટે મેડિકલના જે તમારા કાયદા હોય એમાં કોઈ ચોખવટ? સર, હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક 1948 ની અંદર તો એવું છે કે ભાઈ ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ કરવું, બરોબર. બીજું કે ફાર્મસીના જે બધી જગ્યા ઉપર સપોઝ એનક્વેસ છે, એનએબીએચ છે, બધી લોકો જે છે, જે એસોસિએશન છે, જે લોકો હોસ્પિટલના ઓડિટ કરે છે, એની અંદર બી એ લોકો છે ને પ્રિસિઝન ઓડિટ એક છે ને ચેપ્ટર રાખે છે કે પ્રિસિઝન ઓડિટમાં કેવું છે કે તમે કેપિટલ લેટર ડોક્ટર લખ્યું છે કે નહીં, સેકન્ડ નંબરે કે ડોક્ટરે સ્ટેન્થ પરફેક્ટ લખી છે કે નહીં, એ ડોક્ટર ડોઝ લખ્યો છે કે નહીં, બીજ ડોક્ટરની સાઇન છે કે નહીં, અને કોઈ બી મેડિસિન છે, સપોઝ નાર્કોટિક ડ્રગ છે, તો એના માટે બી અલગ ક્રાઇટેરિયા છે જે પ્રિસ્ક્રિપ્શન લખવાના છે એ સાહેબ. તો પ્રેસ્ક્રિપ્શન લખવાના જે તમે ક્રાઇટેરિયા કહો છો, એક ઓડિટ કહો છો, એ ઓડિટ કેટલા મહિને થવું જોઈએ અથવા તો કેટલા દિવસ સુધી? એકચ્યુઅલી કેવું છે કે જે હોસ્પિટલની અંદર તો જે સપોઝ કોઈ હોસ્પિટલ ફાર્મસી છે તો હોસ્પિટલની અંદર જે ફાર્મસી મેનેજર હોય છે અથવા ફાર્માકોવિજિલન્સની ટીમ હોય છે અથવા ક્લિનિકલની ટીમ હોય છે, જે લોકો ડેલી બેઝ પર જે પેશન્ટની ફાઇલો હોય એમાં લોકોના રૂટીન લોકો ડેટા લોકો કરાવતા હોય છે, સાચવતા હોય છે અને એનો રિવ્યુ મંથલી થતો હોય છે. એટલે એનાથી તમારે છે ને પ્રિસ્ક્રિપ્શન કેટલા તમારાથી એરર થયા છે એ તમને આઈડિયા ખરેખર આવી જાય કે કોઈ ડોઝ ખોટો જતો નથી રહ્યો, કોઈ દવા ખોટી જતી નથી રહી, બરોબર. કારણ કે ભૂલતા કેવું થાય, સપોઝ એક્ઝામ્પલ આપું છું કે કોઈ લખી હોય મેટાસિન, બરોબર, હવે આપણને ખ્યાલ છે મેટાસિન લખી છે પણ કોઈ એવું સમજે કે ભાઈ મેટ્રોજીલ લખી છે, બરોબર, તો બંને કોમ્બિનેશન અલગ અલગ થઈ જાય. મેટાસિન ઇઝ અ પેરાસિટામોલ કન્ટેન આવે છે અને મેટ્રોનિડાઝોલ છે ને એ ડાયરિયા માટે એન્ટીબાયોટિક જ છે એમ. એટલે થોડું આ ડિફરન્ટ થઈ શકે, એટલે એનાથી થોડું સચોટ તમને પણ માર્ગદર્શન મળી શકે. તમે જે વાત કરી કે પ્રિસ્ક્રિપ્શન, તો પ્રિસ્ક્રિપ્શન મેડિકલ સ્ટોર વાળા તો કોઈ દિવસ સાચવતા હોય એવું અમે જોયું નથી. તો શું મેડિકલ સાહેબ, સ્ટોર્સ વાળાની આ જવાબદારી બને છે કે કેમ? આમાં રૂલ્સ એવું કે છે કે કોઈ બી તમે દવાઓ આપો છો એ દવાઓ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, આરએમપી,
એ દવાઓ ડોક્ટર લખી શકે. એ લોકોની દવાઓ ડોક્ટર જયારે જે કેમિસ્ટ જોડે દવા લેવા માટે જાય છે, તો એ ફાર્માસિસ્ટે એ પ્રિસ્ક્રિપ્શન વેરીફાઈ કરી અને પછી દવા આપવું પડે. અને એની અંદર જો એન્ટીબાયોટિક છે તો એન્ટીબાયોટિકમાં બી અલગ અલગ ક્રાઇટેરિયા છે કે ભાઈ સપોઝ કોઈ હાયર એન્ટીબાયોટિક આપી છે, તો હાયર એન્ટીબાયોટિક આપી છે તો ભાઈ એનું તમારે ડ્રગ્સ અને રજીસ્ટ્રેશન જે એક રજીસ્ટર આવે છે એમાં તમારે એની નોંધણી કરવી પડે છે. એ સાચવીને રાખવું પડશે પ્રિસ્ક્રિપ્શન, એટલે ઝેરોસ્કોપી કરીને રાખવું પડે છે કે ભાઈ મેં આ પેશન્ટ આટલા દિવસની જ એન્ટીબાયોટિક હતી અને આટલી બધી આપી છે, તો ભાઈ એનું બી તમારે ક્લેરિફિકેશન રાખવું પડે. એક આ રૂલ્સ પ્રમાણે છે, પણ આ રૂલ્સ ક્યાંય ફોલો થતો નથી. જો આ રૂલ્સ વિધાઉટ ફોલો પ્રિસ્ક્રિપ્શન ના દવાઓ. થતો હોય, આ રૂલ્સ ફોલો ના થતો હોય તેની હમ. શું સજા હોઈ શકે? જો આ રૂલ્સ ફોલો ના થતો એના માટે તો છે ને ગુજરાત સરકારની અંદર આપણે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરેલી છે. એટલે જે તે મેડિકલ સ્ટોર ઉપર આ રીતે કોઈ બી કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છે એ પોતાના એરિયાના કોઈ બી જગ્યા ઉપર જે પોતાનો જે એરિયાઓ છે એમ મેડિકલ સ્ટોર પર જઈ અને આ બધું ક્રોસ વેરીફાઈ કરી શકે છે. અને એના માટે અહેવાલ સરકારમાં રજૂ કરી શકે છે. પણ અત્યારે મોટા ભાગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો બધા ભ્રષ્ટાચારી છે. 70% ગુજરાતની અંદર ગણવા જઈએ તો મેડિકલ સ્ટોર વિધાઉટ ફાર્માસિસ્ટ ચાલે છે. એમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની બી અછત છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એટલા બધા પૂરતી મહેકમ હજી સુધી ભરાણી નથી. જે છે એ લોકોના ડબલ ડબલ ચાર્જ ચાલે છે. અને એ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો જે છે એમાંથી 30 થી 40% ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો એવા છે કે જે લોકો બેફામ કે ભ્રષ્ટાચાર આદરે છે. એટલે એમને તો શું છે, પૈસા મળી રહે છે એટલે કશું બોલવાનું નહીં. આપણે શાંતિથી ચૂપચાપ, પ્રજા ભલે હેરાન થાય બરોબર, બાકી આપણે આપણું ઘર ચાલે છે ને એ ધ્યાન રાખવાનું. હવે મેડિકલ સ્ટોર જે ચાલુ કરવામાં આવતા હોય છે, ઘણી બધી હોસ્પિટલોની અંદર મેડિકલ સ્ટોર હોય છે, અને આપણે ઘણી જગ્યાએ એવું પણ જોયું હોય કે મેડિકલ સ્ટોર સિવાય દવાઓ બીજે ક્યાંય ના મળતી હોય એવી હોસ્પિટલ, એવું પ્રિસ્ક્રિપ્શન લખાતું હોય છે, તો એ બાબતે તમે શું કહેશો? સાહેબ ઈ છે ને એ વસ્તુ ખોટી છે. એવું બની જ ના શકે. એકચ્યુઅલી કેવું છે કે એના માટે કદાચ મારા જ્ઞાન મુજબ કે કોઈ ડોક્ટરને કોઈ એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કે કોઈ કંપનીએ કોઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને હાયર કર્યા હોય. હવે એ ડોક્ટરને કમિશન આપીને દવા લખાવવાની હોય. 20% અથવા 30% દવા કમિશન ચાલે જ છે. લેબોરેટરીમાં બી 30% જેવું કમિશન ચાલે છે. એટલે ડોક્ટર જયારે જાય ત્યારે કંપની દવા, અને ડોક્ટર પાછું એવું કે છે કે ભાઈ તમારી દવા અહીંથી જ લેવી પડશે. પણ હમણાં 1.5 વર્ષ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ માંથી લેટર કરવામાં આવ્યો હતો કે ભાઈ અહીંથી દવા કમ્પલસરી લેવી નથી, બરોબર. એવું તમારે બોર્ડ લગાવવાનું રહેશે મેડિકલ સ્ટોરમાં, બરોબર. એના માટે ખરેખર ગુજરાત સરકારનો બી આપણે આભાર માનીએ છીએ કે એક પગલું થોડું સ્વાસ્થ્ય માટે ભર્યું અને પબ્લિકને થોડા ફાયદા થાય, બરોબર. પણ છતાં બી એ વસ્તુ અત્યારે ફોલોઅપ નથી થઈ રહી. ખાલી લોકોએ નેમ પ્લેટ લગાવી છે કે ભાઈ અહીંયાથી દવા લેવી ફરજિયાત નથી. એ ફક્ત એક નાના એક ઝીણા અક્ષરે કે જે A4 સાઈઝના કાગળમાં બી નથી આવતું એવું ખૂણામાં લગાવેલું છે, એટલે કોઈ વાંચી બી ના શકે ક્લિયરિટી. પણ સરકારનો રૂલ્સ એવો છે કે ભાઈ ક્લિયરિટી વાંચી શકે એવું તમે લગાવો બોર્ડ. બીજી તરફ મારે તમને એ વાત કરવી છે કે સપોઝ કે કન્ટેન્ટ, મોટા ભાગના ડોક્ટરો કન્ટેન્ટ ના લખતા હોય, તમે જેમ હમ. કહ્યું કે જેનરિક દવા છે તેના કોઈ કન્ટેન્ટ લખાવા જોઈએ પ્રિસ્ક્રિપ્શનની અંદર, તો આ ના લખાતા હોય તો એના માટે ડોક્ટરની કોઈ જવાબદારી આવે કે ફાર્માસિસ્ટની જવાબદારી? ના સાહેબ, જે કન્ટેન્ટ જે લખવું છે ને એ તો જવાબદારી ડોક્ટરની જ આવે છે, બરોબર. ફાર્માસિસ્ટને તો કેવું છે કે ભાઈ એને તો મેડિકલ સ્ટોર છે એટલે કન્ટેન્ટ લખેલી હોય તો એને થોડો આઈડિયા આવે કે ભાઈ આ કન્ટેન્ટ પ્રમાણે મારે કઈ કઈ ડ્રગ્સ આપવી છે એમ. એટલે હવે એના માટે તો ડોક્ટર જ જવાબ. જે કમિશનની વાત ચાલી કે માર્કેટમાં કમિશન લેબોરેટરી પાસેથી પણ લેવાતા હોય છે અને મેડિકલ સ્ટોર પાસેથી કે કંપની પાસેથી, તો ખરેખર જી સર. મેડિકલના કાયદા મુજબ આવું કમિશન લેવું યોગ્ય કહેવાય, અથવા તો માનવતાની દ્રષ્ટિએ આ કમિશન લેવું યોગ્ય કહેવાય? ના સાહેબ, આ ખોટું છે, લઈ ના શકાય, બરોબર. પણ અત્યારે છે ને સાહેબ 30 થી 40% ડોક્ટર આ વસ્તુમાં જ છે. અમુક ડોક્ટર બી છે, ઈમાનદાર ડોક્ટર છે કે જે લોકો એમને કોઈ કંપનીથી કઈ લેવા દેવાય નથી, બરોબર. પબ્લિકના સ્વાસ્થ્યને સાથે જ લેવા દેવા છે. પણ અમુક ડોક્ટર છે કે બિઝનેસ બનાવી દીધો છે આ વસ્તુને. એટલે બિઝનેસ બનાવ્યો છે એટલે સ્વાભાવિક છે સાહેબ આપણે કમાણી તો કરવાની છે, તો ક્યાંથી એના કરવાની? કારણે જ આ આ રીતે કમાણી કરો. ખ્યાતનગર જેવા કાંડ થાય છે. 100% સાહેબ, 100%ની વાત સાચી છે. અત્યારે સાહેબ મેં મારું સર્ચ છે, રિસર્ચ છે, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર સાહેબ 30 થી 40% ડોક્ટર એવા છે કે એના ત્યાં કોઈ દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીની મને નથી લાગતી કે મળતી હોય.
અને અને એ દવાઓ જ્યારે ક્યુએ અથવા QC માં મૂકીએ ને, જ્યારે જ્યારે એ ડ્રગ્સ નું જ્યારે તમે કોઈ ફરિયાદ કરો કે ભાઈ આ ડ્રગ્સ થી મને કોઈ એલર્જી પ્રોબ્લેમ થયો છે, કોઈ ડ્રગ્સ થી કઈ બી પ્રોબ્લેમ થયો છે એક્ઝામ્પલ રીતે, તો જ્યારે એનું તમે લેબોરેટરી ટેસ્ટિંગ માટે જ્યારે મોકલો છો, બરોબર, તો ત્યારે ડ્રગ્સ છે ને ઓલરેડી ખબર પડે કે ભાઈ આ દવા લેવા લાયક નથી. એ ક્યારે ખબર પડે? જ્યારે પેશન્ટે દવા લઈ લીધી હોય, એનો ડોઝ પૂરો થઈ ગયો હોય, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ દવા લેવા. મનોજભાઈ આપણે એ વસ્તુ જાણવી છે કે આ જે મેડિકલ માટે જે કાયદો બનાવવામાં આવ્યો, કેમ માત્ર એક જ મેડિકલ સ્ટોર હોસ્પિટલોની અંદર રાખવામાં આવતો હશે? એવું ના થઈ શકે કે બે ઓપ્શન આપવો જોઈએ ગ્રાહકોને અથવા તો પેશન્ટોને? સાહેબ સાહેબ એવો કોઈ રૂલ્સ નથી કે તમે હોસ્પિટલમાં ફાર્મસી હોવું જોઈએ તમારે, એવો કોઈ જગ્યાએ રૂલ્સ નથી. આ તો શું છે, અત્યારે બધી જગ્યાઓ ઉપર ચાલે છે આવું, બરોબર, એટલે બધા ચલાવે છે. બાકી એવો કોઈ સાહેબ રૂલ્સ નથી કે ભાઈ તમે કોઈ દવા માટે તમે સ્ટોર આપ્યો હોય, એવો કોઈ રૂલ્સ નથી. અને એના બી કાયદા છે સાહેબ. ફૂડ એન્ડ ડ્રગ્સ ની અંદર કાયદા છે એના સાહેબ, કે 10 મીટર, 100 મીટર એવા ઓલરેડી કાયદા બનેલા છે, પણ એ કાયદાનો કોઈ જગ્યા ઉપર ફોલો થતું નથી સાહેબ. એટલે કદાચ એવું બની શકે કે કાયદાની જગ્યાએ કાયદો, સમજો, હમ, કાયદો નહીં, કાયદો અને વ્યવસ્થા કરો એવું કઈ આયોજન ચાલતું હોઈ શકે. બની શકે, 100% સાહેબ બની શકે. મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. પણ મનોજભાઈએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કડક કાયદાની પણ એટલી જ જરૂરિયાત છે. જે લોકો, જે વ્યક્તિઓ આવું પ્રકારનું પ્રેસ્ક્રિપ્શન લેતા હોય એના માટે પણ સરકારે પગલાં લેવા જ જોઈએ. આ દેશના નાગરિકો માટેની વાત છે કે દવા પી ગયા, દવા ખાઈ ગયા, પછી આડઅસર થાય ત્યારે એને નવું થાય તો એનો કોઈ અર્થ નથી, જેના કારણે નાગરિકોને નુકસાન થાય. મનોજભાઈ, ફરીવાર આપણે મળીશું નવી વાત સાથે, નવી વાતો અમારા દર્શકોને બતાવવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.